પ્રથમ જય ઘોષ કરશું ઉદ્ગીત સ્વરે, જેથી રેલિયા ગઢુલા અને ગોપનાથ મહાદેવનું આકાશ બ્રહ્મનાથથી ગુંજી ઉઠે. ગોપનાથ મહાદેવ કી જય, કડુ કેશવ દાદાની જય. નમઃ પાર્વતી પદે. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તદપદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા. તેરસને દિવસે પાટોત્સવ હોય છે. ગોપનાથ મહાદેવની અંદર આ જોશી પરિવારના ઇતિહાસનું ગૌરવ અને ગર્વ, કડુ કેશવ દાદાની સમાધિ, એની અંદર આયોજિત આ ધર્મસભાની અંદર ઉપસ્થિત સમુપસ્થિત સ્વામીજી મહારાજ, સન્મુખ બિરાજમાન વિપ્રવૃંદ, નમસ્કાર. જૌને જય પરશુરામ. યજ્ઞ વ્રત તપદાન પાવનાની મનીષિણામ. યજ્ઞ વ્રત તપ અને દાન મનુષ્યને પાવન કરનારા છે. આ દ્રવ્ય યજ્ઞ છે. કોઈ જપ યજ્ઞ કરે, કોઈ જ્ઞાન યજ્ઞ કરે, કોઈ સેવા યજ્ઞ કરે, કોઈ અભય યજ્ઞ કરે. યજ્ઞ ઘણી પ્રકારના છે. યોજક તુત્ર દુર્લભ. યજ્ઞનું આયોજન કરવાવાળા બહુ દુર્લભ હોય છે. આ દ્રવ્ય યજ્ઞથી વાતાવરણ શુદ્ધ થાય, દિવ્ય થાય, મંગલ થાય અને મનુષ્ય પાવનાની મનુષ્યના મનુષ્ય પવિત્ર થઈ જાય. પવિત્રતા એ ભગવાનને બેસવાનું આસન છે. આપણે પવિત્ર થઈ જઈએ, સ્વચ્છ નહીં. સ્વચ્છતા આવશ્યક છે, પવિત્રતા અનિવાર્ય છે. શિક્ષિત હોવું આવશ્યક છે, દીક્ષિત હોવું અનિવાર્ય છે. સગવડ આવશ્યક છે, સમજણ અનિવાર્ય છે. સમજણ વગરની સગવડ ગડબડ ઊભી કરે, વડવડ ઊભી કરે, અગવડ ઊભી કરે. સમજણ વગરની સગવડ ઉપયોગ કરતા ના આવડે, રાક્ષસી જીવન તરફ લઈ જાય. તો આ યજ્ઞ છે, આ દ્રવ્ય યજ્ઞ છે. આમાં આહુતિ આપવામાં આવે, મંત્રોચ્ચાર કરવામાં આવે બ્રાહ્મણો દ્વારા. તમે બધા એમાં યજમાન તરીકે બેઠા છો, બધા બ્રાહ્મણો જ છો. યજ્ઞ છે એ નાભી સ્થાન છે. દેશી ભાષામાં ડૂટી ગઈ આપણે. યજ્ઞ છે એ સૃષ્ટિનું કેન્દ્ર સ્થાન છે, નાભી સ્થાન છે. એક જ જગ્યાએથી આખી સૃષ્ટિનું સંચાલન કરવું હોય તો જ્યાં યજ્ઞ થતું હોય અહીંયાથી સંચાલન કરી શકાય અને આકાશનું દોહન કરી શકાય. આકાશમાંથી જે નીચે ઉતારવું હોય એ બધું યજ્ઞથી શક્ય બને. જેમ ગાયને દોઈ શકાય છે એમ આકાશનું દોહન કરી શકાય. આકાશમાંથી આશીર્વાદ ઉતારવા હોય, આકાશમાંથી કૃપા વૃષ્ટિ કરવી હોય, તો ભગવાનની આશીષ ઉતારવી હોય, આપણે તો આકાશમાંથી ઉતારી શકીએ. યજ્ઞ જો યજ્ઞની રીતે થાય તો. આ યજ્ઞ છે, આપણી અંદર એ યજ્ઞ ચાલુ છે. ઘણા માણસોને ખ્યાલ નથી, અંદર વૈશ્વાનર યજ્ઞ ચાલુ છે. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચ્ચામૈનમ ચતુર્વિધમ. આમાં મૈત્રીને એમ કીધું હોય કે દારૂની એક બોટલ રેડવાની છે, 5 માવા નાખવાની, 10 બીડીની થોકડી નાખવાની, તો એ બ્રાહ્મણ શું કે એ કંઈ નહીં થાય, એ હવિષ્યાન નથી, એ દ્રવ્ય નહીં હાલે. કાં શું થાય? કે યજ્ઞ વિધ્વંસ થઈ જાય, અમારું સત્યાનાશ નીકળી જાય ને યજમાનનું આવી બને. પણ તમને શું વાંધો? 1 કરોડ રૂપિયા દક્ષિણ આપી, કે તું અબજ આપતો નહીં, ની વાત જ નહીં. બધો ખર્ચો આપી દે તો બ્રાહ્મણ ના પાડશે, એ દ્રવ્ય હોમાન ના પડશે. કારણ કે એ દ્રવ્ય યજ્ઞથી એનાથી જે બંધારણ બંધાય આકાશમાં, એ વિધ્વંસક બંધાય, આસુરી દયા કૃપાવાળું બંધાય, મારી નાખે બધાને, બધાનો વિનાશ સર્જી નાખે. એટલે તરત ના પડશે. તો પછી આમાં વૈશ્વાનર બેઠો છે. 4 પ્રકારના અગ્નિ છે, દાવાનળ, વડવાનળ. અહીં વડવાનળ મેં જોયો છે, આ ગોપનાથના દરિયામાં મેં દાવાનળ જોયો છે. તો આમાં વૈશ્વાનર અગ્નિ બેઠો છે, એમ સ્વયં ભગવાન ગીતામાં કહે છે. તો આમાં આહુતિ નથી આપતા. આમાં આહુતિ એમ કેમ આપો છો? આમાં માણસો માણા માવો નાખે, બીડીઓ નાખે, બ્રાહ્મણો તમાકુ નાખે, તો એ વૈશ્વાનર યજ્ઞ અપવિત્ર થઈ જાય, વૃત્તિ ભ્રષ્ટ થઈ જાય. આકૃતિ ભલે ખરાબ હોય, વૃત્તિ સાચી ને સારી હોય ને પવિત્ર હોય તો પછી કૃતિ શ્રેષ્ઠ હોય, રચના એની અદભુત રહેવાની. આ કડુ દાદા છે એની આકૃતિ તમને ક્યાં જોઈ છે? આટલા 350-400 વર્ષ પહેલાનો ઇતિહાસ છે, એની આકૃતિ કોઈ જોઈ નથી. એમની વૃત્તિ અને કૃતિના કારણે આખો સમાજ ઢસડાઈને આવે છે, એની પવિત્રતાના કારણે, એની તપશ્ચર્યાના કારણે, એના આશીર્વાદને. એક ગૌરવ અને ગર્વવંતો ઇતિહાસ છે. તમને ઇતિહાસનું જે પ્રજાને ગૌરવ હોય એ પ્રજા કોઈ દિવસ નાશ પામતી જ નથી.
ઇતિહાસનું ગૌરવ અને ગર્વ જે પ્રજાને હોય, હિસ્ટરી રિપીટ ઇઝ સેલ્ફ, ઇતિહાસ ગૌરવવંતો હોવો જોઈએ. એમ બ્રાહ્મણોનો ઇતિહાસ ગૌરવવંતો છે. બ્રાહ્મણોની સત્તા આકાશમાં ચાલે, રાજાની સત્તા રાજ સત્તા પૃથ્વી ઉપર ચાલે, બ્રાહ્મણોની સત્તા આકાશમાં ચાલે. આજ પરિસ્થિતિ એવી છે, બ્રહ્મ તેજની અંદર મંદી આવી ગઈ, ક્ષતિ આવી ગઈ, બ્રાહ્મણોના તેજની અંદર ડાઘ આવી ગયા, વાદળા આવી ગયા. નહીતર બ્રાહ્મણ બોલે એમ થાય, વાચ્યાર્થ એમ થાય બ્રાહ્મણો છે મુગા એટલે એમ કે ને કે મોઢામાં બ્રાહ્મણ જન્મ, એવું ન થાય. એની મુખમાં સત્તા છે, એ મુખમાંથી સુખ આપી શકે, દુઃખ આપી શકે, આનંદ આપી શકે, આશીર્વાદ આપી શકે, અભિશાપ આપી શકે. એક ધોતિયું ને એક જનોઈ પહેરેલો બ્રાહ્મણ ચક્રવર્તી સમ્રાટ એને દંડવત પ્રણામ કરે, એની તપશ્ચર્યાનું કારણ છે. આ બધું બની શકે, પણ લોહીમાં જીનેટિક સેલમાં બ્રહ્મ તેજ હોવું જોઈએ, ગર્ભના સંસ્કારમાં બ્રહ્મ તેજ હોવું જોઈએ. તો યજ્ઞ દરેક વ્યક્તિએ કરવા જોઈએ. રોજ યજ્ઞ કરવો જોઈએ, જપ યજ્ઞ કરવો. જગારો જન્મ વિચ્છેદ પકારો પાપ નાશાય તસ્માત જપાત કરું હરિનામ કેવલ. મેં અગ્નિપુરાણની અંદર કીધું જપ યજ્ઞ, ભગવાનનું નામ લીધા કરો. કાંઈ ન આવડે તો હાલતા ચાલતા ખાતા પીતા પરમાત્માનું નામ લીધા કરો. ભલે પહેલા ક્રિયાત્મક હોય પછી ભાવાત્મક થઈ જશે, પણ શરૂ તો કરી દો. સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. છાશ દૂધમાં નાખો તરત દહીં ન થઈ જાય, પણ ધીરજ રાખો તો હાંજુ સવારમાં દહીં થઈ જાય. એમ સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. આપણો સંકલ્પ દ્રઢ હોય, પણ એ સંકલ્પ બ્રાહ્મણોનો સંકલ્પ કેવો હોવો જોઈએ? તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ, વૈશ્વિક કલ્યાણ વાળો સંકલ્પ હોવો જોઈએ. મારું સારું થાય નહીં, બધાનું ભલું થાય, એમાં આપણું હોય જ. એટલા માટે દરેક વ્યક્તિને ઘરબદ્ધ પ્રાર્થના છે, યજ્ઞમાં તમે બેઠા છો તો અહીંથી એવી કંઈક શીખ લઈને જજો કે મારો જીવન યજ્ઞ જીવંત યજ્ઞ બને. માણસો જીવતા હોય તો મરેલું જીવતા હોય છે, એનો જીવંત યજ્ઞ નથી હોતો. ઘણા માણસો જીવતા મરેલા હોય છે, જીવંત નથી જીવી શકતા, એ વર્તમાનમાં જીવી શકતા નથી, એ ઓવર થિંકિંગમાં ભવિષ્યની ચિંતાની અંદર ડૂબેલા હોય છે, કાં ભૂતકાળની યાદમાં ડૂબેલા હોય છે, વર્તમાનની દમ કદમ આયુષ બધી એની વેડફાઈ જતી હોય. એવું એ બોલ્ડ લાઈફ જીવી શકતા નથી, એ ચિંતામગ્ન હોય છે, ચિંતનમગ્ન નથી હોતા. ચિંતા અને ચિંતનમાં બેમાં વિચાર હોય. ચિંતા કોરી ખાય, ચિંતન દોરી જાય. ગમ શું વિચાર કરવો એ આપણા હાથની વાત છે. સંસાર દીર્ઘ રોગ છે, વિચાર પરમૌષધિ, એમ યોગ વાસિષ્ઠકાર કે ઇફ યુ થિંક યુ વિલ ગેટ. વિચાર સારો પોઝિટિવ હોય તો આપણે હળવું જીવન જીવી શકશું, અને નેગેટિવ વિચાર હશે તો હલકું જીવન. ઉર્ધ્વમ ગચ્છતિ સત્વસ્થા મધ્ય તિષ્ઠતુ રાજસા અધો ગચ્છતિ તામસા. તામસી વિચારો તો એમ નીચે લઈ જશે, ઉર્ધ્વમ ગચ્છતિ સત્વસ્થા એટલે નેગેટિવ ને પોઝિટિવ વિચારો બધું ભૂલી અને જે સાત્વિક વિચાર છે એનું વારંવાર દોહન કર્યા, એનો વાગોળા કર્યો. નબળા વિચારો ખાશો તો વાગોળ નહીં. ગાયું પ્લાસ્ટિક ખાઈ જાય તો એનું વાગોળ ના આવે, એ ખાણ ખાય તો જ એને વાગોળ આવે. એમ આપણે નેગેટિવ વિચારો ખાઈ તો આપણે કાંઈ આપણને વાગોળ ન આવે, આપણે ભંગારમાં જઈએ, હલકું જીવન જીવ. હું એકવાર રીબડાથી આવતો, મારી ગાડીમાં એક ભાઈ બેઠેલા પાછળ ક્ષત્રિય, તો આગળ જતો હતો, એક રોડ પર એક ભાઈ જોયું કે આ બાપુની જ ગાડી આવે છે, એટલે એને નમો નારાયણ કરવા માટે એકદમ તૈયાર થઈ ગયો. ત્યાં ગાડી આવી ગઈ, મોઢામાં બીડી, હાથમાં સ્લીપર, એમાં કાંટો કરી ગયેલો ને બાકસ. એ જોરથી બોલ્યો નમો નારાયણ બાપુ. ત્યાં મારી પાછળ બેઠેલો ક્ષત્રિય કે કેવી નો રહે કે હાલો, હાથમાં બીડી, મોઢામાં બીડી ને હાથમાં ચંપલ ને બાકસ ને હુળિયું ભરાવી લે. ના મેં કીધું વાલા, એ બધું ભૂલીને નમો નારાયણ બોલ્યો એટલું યાદ રાખી, બહુ મહત્વનું છે. જે યાદ રાખવા જેવું છે યાદ રાખો ને તો જ ભગવાન તમારા ઉપર દયા રાખશે. યાદ રાખજો, આપણે ભંગાર યાદ રાખીએ છીએ, આપણે અંદરના વૈમનસ્ય ભાવ યાદ રાખી છે, અંદરનો કુસંપ યાદ રાખી છે, અંદરની દ્વેષ બુદ્ધિવાળા બધા ચિત્રો યાદ રાખી છે. એટલે આપણું માનસ પવિત્ર થતી નથી, વિકૃત થઈ જાય, સંસ્કૃતિથી દૂર થતા જાય. એટલે યજ્ઞની અંદર મનુષ્યએ શીખવું જોઈએ કે મારો યજ્ઞ એ જીવંત યજ્ઞ છે. હું આમાં એવી આહુતિ આપીશ કે આહુતિની અંદર અંદર બેઠેલો ભગવાન છે એ ગદગદિત થઈ જશે, મારા પર કૃપા કરશે. સર્વશિષામ હૃદય સન્નિવિષ્ટો ઈશ્વર મનુષ્યાણામ હૃદય તિષ્ઠિતો અર્જુન. આ સતનો સંગ થાય, અંદર જે બેઠેલો છે એ સત જે છે એનો સંગ થઈ જાય ત્યારે સત્સંગ થાવ સાચો માનવાનો. બાકી ભદ્રન કરણે બી શૃણુયામ કાંતિ, તમારું કલ્યાણ સાંભળો એ બરોબર છે, પણ આ અંદર બેઠેલો છે, આ હાજર છે, એની હજુરમાં રહેશો ને તો મજૂર નહીં થવું પડે, જગત નહીં ઉપાડવું પડે. અમે હાજરની હજુરમાં છીએ. 20 લાખ રૂપિયાની ગાડી છે, ગોપનાથનો 1 પૈસો ગવર્મેન્ટ બરાબર છે, 1 રૂપિયો લેતો નથી. નગર દિલ્હી સુધી અત્યારે કોઈ રોકે એવું છે નહીં.
પૈસા ભેગા કરવા માટે નહીં, ભલું કરવા માટે સાધુ થયા છે. પ્રેમ, લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમ જોઈએ. તમે અંદરો અંદર પ્રેમ કરતા શીખો. આ ગડુ દાદા એક ભત્રીજો પાછળ આવ્યો તો એને કેટલો બધો કાકા ઉપર પ્રેમ છે. એ ઘરે ન ગયો ને અહીં સમાહિત થઈ ગયો સેવા કરી. શીખો એમાંથી પ્રેમ. લવ ઇઝ ઓલ. લવમાં આ પ્રેમમાં બે ન ચાલે. અપેક્ષા હોય તો પ્રેમ ખોટો છે, ચર્મ પ્રેમ છે. આ મર્મ પ્રેમ છે બાપુ, એટલે જ તમને જવાબ આપી શકે છે. આ મર્મ પ્રેમ છે, ચર્મ પ્રેમ નહીં. એ મારો કાકા તપસ્વી છે, યોગી છે, તો હું જ રાહ ઉપર ચાલું. હું ઈશ્વર સાથે લગ્ન કરું, આ લગ્ન છોડી દઉં. એટલે એ સંસારથી દૂર થઈને આવું શ્રેષ્ઠ જીવન જીવી શક્યા. એટલે આ મર્મ છે. સુરદાસે કીધું, પ્રેમ ગલી ઇતની સાંકરી તામે દોન સમાય. પ્રેમ, આપણે પ્રેમ કરી છીએ જગતના પદાર્થોને, જગતની વસ્તુને, જગતના વિષયને આપણે પ્રેમ કરી છીએ. પરમાત્માને પ્રેમ કરતો નથી. એ ડ્રામેટિકલ લાઈફ છે, એ થોડીક વારનું છે, એ ન ચાલે. એવું જીવન જીવી શકાય નહીં. આટલા બધા બ્રાહ્મણો આ પૃથ્વી ઉપર હોવા છતાં તમે કલ્પના કરો કેવી દશા છે. એકવાર સડસડાટ રથ જતો હતો, આગળ હરણ ને પાછળ રાજા. રથ જાય, શિકાર, એને ધનુષ્ય ચડાવ્યું. એને નક્કી કર્યું કે હવે હરણ મારા શિકારના પરિઘમાં આવી ગયું છે, હમણાં છોડવું એટલે હરણ મરી જશે. શિકાર કરવા નીકળેલું. આમ જ્યાં તીર ચડાવ્યું ત્યાં આકાશવાણીથી અવાજ સંભળાયો, સબર રાજન હિંસા મામ કરું. હિંસા કરીશ ને ઉભો રહી જા, મહર્ષિ કણવનો આશ્રમ છે. એટલે ઓલા તરત પણછ ઢીલી કરીને તીર કાઢી લીધું, નીચે ઉતરી ગયો. એક ઋષિ બાળક ઉભેલો, ખડાવ પહેરીને, લંગોટી પહેરીને, જનોઈ એને પગ પકડી લીધા. ક્ષમસ્વ મે અપરાધમ, આશીર્વાદ આપ્યા. એ કે મને તરસ લાગી છે, હું પાણી પીવા જાઉં આશ્રમમાં. બોલો, રાજા જે ગુરુકુળનો ખર્ચ આપે છે એ આટલી બધી આજ્ઞા પાલક, એને કીધું હું પાણી પીવા જઈ શકું છું અંદર? કે જાઓ. એ અંદર ગયા. એક કન્યા ડાળ પકડીને ઉભરી, એના ગળામાં મોગરાની માળા. એ કન્યાને જોઈને આ રાજા ભૂલી ગયો પાણીની તરસ. એને નક્કી કરી લીધું કે આની સાથે લગ્ન કરવા છે. એવો વિચાર એને, એવી વૃત્તિ ઉઠી એની આકૃતિ જોઈને. તરત પૂછ્યું, તમે કોણ છો? તો કે હું રાજકન્યા, ઋષિ કન્યા છું. તમે કોણ છો? કે હું ઋષિ કન્યા. તમે કોણ છો? કે ઋષિ કન્યા. તમે કેમ વારંવાર પૂછો છો? પહેલા આશ્રમમાં આવ્યા, તમને ખબર છે વારંવાર? તમે તણકાળનું જાણો છો? હું કહું છું કે ઋષિ કન્યા છું. કે ના, તમે ઋષિ કન્યા નથી. તો કે કેમ? મેં તમને જોઈ અને તરત એવો સંકલ્પ કરી લીધો કે આની સાથે લગ્ન કરવા છે. હું ક્ષત્રિય છું. હું મારી બાને ધાવીને મોટો થયો છું. મારા બાપનું બિરુદ છે, મારામાં ક્ષત્રિયના સંસ્કાર છે. તમે ઋષિ કન્યા હોત ને તો મને અંદરથી એવો વિચાર આવે કે આ મારી માં છે, એનું દંડવત પ્રણામ કરું. પણ આજ મને એવો વિચાર આવ્યો કે આને યારે હું લગ્ન કરી લઉં. એટલે હું છાતી ઠોકીને કહું છું મારા ધાવણના ગર્ભના સંસ્કારના આધારે કે તમે ઋષિ કન્યા નથી, રાજકન્યા છો. એટલામાં કણવ ઋષિ આવી ગયા. રાજન, તારી વાત સાચી છે, આ શંકુતલા છે, આ રાજકન્યા છે. અને એ ભરતના, એ દુષ્યંતના એ રાજકન્યા સાથે લગ્ન થયા, એને ભરતનો જન્મ થયો. આ બાપુ તાકાત, વૃત્તિ ઉઠી ન શકે, આટલી બધી તાકાત હતી. તમે કલ્પના કરો, બ્રહ્મતેજ આટલું બધું શક્તિશાળી હતું, આટલી બધી વિચાર ઉપર હકુમત. આ તપસ્વી જે યજ્ઞ વ્રતધારી બનતા શીખો. સત્યવાન સાવિત્રી, સાવિત્રી આઉટ ઓફ યુનિવર્સલ લો, વૈશ્વિક કાનૂન વિરુદ્ધ મૃત્યુલોકમાંથી, નહીતર મૃત્યુલોકમાં ગયેલો પાછો આવે જ નહીં. આઉટ ઓફ યુનિવર્સલ લો, વૈશ્વિક કાનૂન વિરુદ્ધ પતિને પાછો લાવી વ્રતના કારણે. વ્રત એટલે વર્તુળ, ઘેરાયેલો, થી ઘેરાયેલો, સત્યથી ઘેરાયેલો, સદાચારથી ઘેરાયેલો, સદગુણથી ઘેરાયેલો, સત્કર્મથી ઘેરાયેલો, યજ્ઞથી ઘેરાયેલો, વ્રતથી ઘેરાયેલો, તપથી ઘેરાયેલો. જે વ્યક્તિ સત્કર્મથી, સદાચારથી, સદગુણથી ઘેરાયેલી છે એ વ્રતધારી છે. આપણે ઘેરાયેલા છીએ માવાથી, બીડીયુંથી, મોબાઈલથી, ટેપથી, ટીવીથી. બાપુ હું 76 વર્ષનો છું, ટીવી જોતો જ નથી. નેવર ઇન માય લાઈફ કોઈ દિવસ ટીવી જોતો જ નથી. હું બે ગલુડિયા રમતા હોય ની 10 મિનિટ જોઈ શકું છું. લાઈવ ટેલિકાસ્ટ ફ્રોમ નેચર. એક વાછડી ગાને ધાવતી હોય એ જોયા કરું છું. જેમાંથી કાંઈક મળે એવું જોવાય, જેમાંથી જીવન ખલાસ થઈ જાય એવું ન જોવાય. જે જીવન ફનાન ફિદા થઈ જાય એવું સત્ય જોવાય, જેનાથી પ્રેમ મળે. એક બાળક એની બાને બચ્ચી ભરતું હોય, એક માં એની બાળકને તાપલી મારતું હોય એ જોવાય. આજ પરિસ્થિતિ એવી છે કે બાળક એમ કે તમને શું ખબર પડે,
અરે એ ખબર પડે એટલે તું 32 વર્ષનો ઢાંટો થયો ને ત્યારે ધવરાવતી વખતે મારી નો નાખ્યો હોત તને, મળી નાખ્યો હોત ને. એટલે માણસે વ્રતધારી બનવું જોઈએ. અને જે દેશની સ્ત્રી આરીસા સામે અડધો કલાક તૈયાર થવામાં થાય કાઢે, ફરી વાર કહું, બીજી વારનું બોલાવો મને એનો કોઈ સંબંધ નથી, મને કંઈ એનો હર્ષોક નથી. હું ગર્વથી ને ગૌરવથી જીવું છું. આ દેશનો પ્રાઇમ મિનિસ્ટર મારો પરમ મિત્ર છે. 11 વર્ષ એક જ પાણા ઉપર કામ કર્યું છે. અને RSSના સંસ્કાર જ મારા લોહીમાં. જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય, દેશની ચારિત્રની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. અને ચારિત્ર છે એ ગમે એવું વિચિત્ર ચિત્ર હોય તો એ પવિત્ર કરી નાખે. હનુમાનજી ગણપતિ મોટા છે એવા આપણા છોકરાનો હોય કોઈ હકપણ કરવા આવે, જોવા આવે કોઈ, આપણે એને પગે લાગી છે કે નહીં, નાળિયેર વધેરી છે કે નહીં. અહીંયા બધામાં પહેલું મંગલાચરણ પૂજન એ પહેલું એ કરશે, ગણપતિનું પૂજન કરશે બ્રાહ્મણો તરત શરૂઆતમાં. હવે આપણે એવું મોટું હોય છોકરાને કોઈ જોવા આવે, પણ એનું કારણ કે એની પાસે નિર્ણય શક્તિ છે. હનુમાનજી પાસે નિર્ણય શક્તિ છે. મેં સેવક રઘુપતિ પતિ મોરે અસ અભિમાન, જેનો નિર્ણય અફર એની સફર સફળ. એટલે આપણે ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ આપણે ઘરડા મા બાપ ગમતા નથી. દાંત પડી ગયા, લાળું પડી ગઈ આવતી હોય ને આંખમાં. યાદ રાખજો, જેના ઘરની અંદર વૃદ્ધ મા બાપ નથી એ ઘર શમશાન જેવા છે. સંસ્કાર ડોસી જ બચાવી શકે, સંસ્કાર ડોસા જ બચાવી શકે. ડોસી જેમ કે કાકડું કેશો દાદા છે, આ ગોપનાથ છે, આ હનુમાનજી છે, આ અંબાજી છે, આ મહાકાળી છે, આ ચકલી છે, આ ગલુડું છે. પ્રકૃતિ સાથે, સંસ્કૃતિ સાથે વિકૃતિથી દૂર રાખી મિલાપ કરાવવાની તાકાત એ અનુભવી વૃદ્ધ માતા પિતાની છે. અને એવા વૃદ્ધ માતા પિતાને જાકરો આપી અમને હાર પહેરાવીને શાલ ઉઠાડો ને ભેટ પૂજાનું કવર આપો તો યાદ રાખજો એ તમારી ખાપણ છે. તમારું ભલું કોઈ દિવસ થાય નહીં, એ શક્ય જ નથી. માણસે પોતાના જીવનની અંદર યાદ રાખવું છે કે હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ. અમે ખૂબ ભણેલા છીએ, અમે પૈસા ભેગા કર્યા તો મારી પાસે 10 હેલિકોપ્ટર નવા હોત, હું જ ચલાવીને ઉતારે. બાપુ આંખના આંસુ લૂછવા જોઈએ કોકના, કોકની ભૂખ સુધી રોટલો પહોંચાડવો જોઈએ, કોક પડી ગયેલાને ઊભો કરવો જોઈએ. ઉત્તિષ્ઠ માગ લેબ્ય પરંતપા યુદ્ધસ્વ કરું નૈષ્ટ્રૈગુણ્ય ભવાર્જુન. આ દેશનો આ સંદેશ છે. વિરાસતને બચાવવી જોઈએ. આ યજ્ઞ છે, વિરાસત છે. ભારતની ઓળખાણ જ યજ્ઞ છે. આ બ્રાહ્મણો જ ભારતની ઓળખાણ છે, બ્રાહ્મણો જ ભારતની આયુષ છે, બ્રાહ્મણો જ ભારતની આબરૂ છે, બ્રાહ્મણો જ કવચ છે, બ્રાહ્મણો જ પ્રાણવાયુ છે. આ વિરાસતને બચાવો. 200 વીઘા જમીન નહીં, બંગલા નહીં, મોટર નહીં, એ બચાવવાની જરૂર છે નહીં. બચાવવાની જરૂર છે ગીતા, રામાયણનો સંદેશ, વેદો ઉપનિષદોનો સંદેશ. તમારી પ્રજાને આપો. જે દેશની સ્ત્રી અડધો કલાક આરીસા સામે તૈયાર થવામાં કાઢે એ દેશની પ્રજા શું મોથ મારે, એ કાંઈ કરી શકે નહીં. એટલા માટે ગર્ભના પુષ્પન સંસ્કાર જોઈ નવરાવો ધવરાવો ખવરાવો સુવરાવો ત્યારે સારા ઐતિહાસિક ગૌરવવાળા વિધાનો કયો, હારા હાલરડા ગાઓ, મા સતી મદાલસા જેવા શુદ્ધો સે બુદ્ધો સે નિરંજનો સી. અને સંસ્કૃત ભાષાનો, હું તો સંસ્કૃતનો હિમાયતી છું. સંસ્કૃતમાં ડબ્બા જ નહીં, બધા શબ્દો એન્જિન. સંસ્કૃત ભાષાનું મોટા મોટી તાકાત, બધા ડબ્બા એન્જિન. એક બધા એન્જિન એન્જિન જ શબ્દ, એક ડબ્બો નહીં. કચ્છે સુધા સીતા, સીતા કચ્છે સુધા, ગમે એમ બોલો, કરતા કર્મ ક્રિયાબંધની કાંઈ જરૂર જ નહીં. જળજડાટ હાલે. અને દેવગીરા છે, ઈશ્વરને ગલગલિયા થાય એ સાંભળે તો તમારી પ્રજામાં એવા સારા સંસ્કાર, પુષ્પન સંસ્કાર, નવરાવ ખવરાવ ત્યારે કાંઈ નહીં. ધોળ ગાઓ, કીર્તન ગાઓ, ભજન ગાઓ, ધૂન ગાઓ. પ્રેમે હરિ ગુણ જે કોઈ ગાવે, અંત વેળાએ હરિવારે આવે. એકલું નાળિયેર વધેરવાથી 2-5 રૂપિયા આપી દેવાથી ભલું નહીં થાય. આ ઇતિહાસને ગૌરવને આત્મસાત કરો. આમાંથી કંઈક શીખો, આમાંથી કંઈક લ્યો, આમાંથી લઈને કંઈક આત્મસાત કરો. અંદર એને જીવવા દો. તમે હટી જાઓ. તમે જેનો ગળું કેશવાય એનામાં બોલો, તમે હટી જાઓ, એને જીવવા દો. એવું બલિદાન, એવો ત્યાગ, એવી પવિત્રતા, એવું સમર્પણ એ કેળવો. સદગુણ હંમેશા કેળવવા પડે. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. આરીસાને આદર્શ જોઈ ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ, પરશુરામ, ઝાંસીની મહારાણી, આ બધા આદર્શો છે. આપણામાં સ્ત્રીમાં આદર્શ હોવો જોઈએ, પુરુષમાં આદર્શ હોવો જોઈએ. મારા જીવનનું લાઈફ ફાઉન્ડેશન સ્વામી રામતીર્થ છે, માઇન્ડ ફાઉન્ડેશન મહર્ષિ રમણ છે. એવું શ્રેષ્ઠ જીવન જીવી છે. અમે બન્યા તો અમે પ્રધાન થઈ જાત. કાંઈ બનવું નહીં. અગર બનાઓગે તો બિગડ જાઓગે. જે છો એ રહ્યો, મટી ન જાઓ.
બ્રાહ્મણ તરીકે જીવતા શીખો. બ્રાહ્મણો તરીકે બોલે માણસ ધ્રુજે. આપણી એટલી તાકાત હોવી જોઈએ, આપણી એટલી અસ્મિતા હોવી, આપણે એટલું ગૌરવ હોવું જોઈએ. સંસ્કારથી જીવન સાકાર થાય. સંસ્કાર વગરનું જીવન બેકાર છે. ગમે ભલે મુંબઈ રહેતા હો, અમેરિકા રહેતા હો, ગમે ત્યાં રહેતા હો, સંસ્કારથી અંદરથી જીવતા શીખો તો સમંદર તરી જવાશે, નહીતર બંદર જેવી લાભ થશે. અને અંદરથી જીવતા હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ, દિવ્ય જીવન કેમ જીવાય, સુખ શાંત. આ તો આખી રાત નીંદર ન આવે, ટીકડા લેવા પડે, આ લથડિયા કહે, ખાવાનું જેમ તેમ ખાવાનું, જેવું તેવું ખાવાનું, જ્યારે ત્યારે ખાવાનું, જેનું તેનું ખાવાનું. હું બાપુ 76 વર્ષનો છું. પાણીપુરી, ભૂંગળા, પાઉંભાજી ખાધા હોય અમે તો અમારા મા બાપમાં ફેર હોય. ક્યારેય નહીં, કોઈ દિવસ નેવર. હું હજી ગાનું 10 શેર દૂધ પી જાઉં, હજી 70, 80, 90 કિલોમીટર પેદલ ચાલી શકતો. હું કાયમ બોટાદથી ગોપનાથ ચાલીને આવતો. આના બાપુજી, મૈત્રીના બાપુજી, એના બાપુજી. હું અહીં 1972થી કોલેજમાં તો ત્યારથી આવું છું. સુરેન્દ્રનગર MP સાયન્સ કોલેજમાં બ્રાહ્મણ બોર્ડિંગમાં રહીને ભણ્યો. તો મારી બ્રહ્મ સમાજને કરબદ્ધ પ્રાર્થના છે, ગૌરવને આત્મસાત કરવા પ્રયત્ન કરો. વ્રતધારી બનો, યજ્ઞ વ્રત તપ કરો, વ્રત ઉપવાસ કરો, તપ કરો. તપમાં કાંઈ ન આવડે કાંઈ નહીં, ભગવાનનું નામ અવિરત લીધા કરો. તપથી જ બધું વિશુદ્ધિ આવશે, તપથી જ બધો કચરો દૂર થશે. માતાઓએ તપ કરવાથી કુંખમાંથી સુખનો જન્મ થાય છે. માતાઓ એવા સંતાન આપે, રાષ્ટ્રપ્રેમી બને, ધર્મપ્રેમી બને, સંસ્કૃતિ પ્રેમી બને. હિન્દુસ્તાનની પ્રજા આઝાદી પછી એટલી બધી મૂર્ખામી કરી છે. હિન્દુસ્તાન, મેં આખું ભારત દેશ જોયો છે, એક એક ઇંચ. નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ, મણિપુર, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, આંધ્ર, ઓરિસ્સા, કર્ણાટક, બંગાળ, બધું જોયું છે. હિન્દુસ્તાનની પ્રજા આઝાદી પછી એટલી બધી મૂર્ખામી કરી છે. સવારમાં જાગે, બહાર જાય અને જેટલું ભેગું થાય એટલું ઘરમાં ખોઈ દે. આ મનુષ્યની ભૂખે આખા રાષ્ટ્રના દુઃખ ભેગું કરી દીધું છે. સમરસતાનું ખૂન કરી નાખ્યું. રાષ્ટ્ર 10 પછી મોટી ભયંકર, 10 વર્ષ પછી ભયંકર રોગનો સામનો કરવો પડશે, ભયંકર આપત્તિનો સામનો કરવો પડશે. જીવી નહીં શકો એવા શસ્ત્રોના ઘા આવશે. ધર્મ નહીં બચાવી શકો, યાદ રાખજો. એટલે વિશુદ્ધ ભાવથી કૂદી પડો, તપ કરો. ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા, ફર્સ્ટ નેશન. બજરંગદાસ બાપુએ 8,000 રૂપિયામાં પોતાની ઓરડી વેચી દીધી હતી ચીનની લડાઈ વખતે. ચીનની લડાઈ વખતે અમે મિલિટરી ટ્રેનિંગ લેતા હતા. ફર્સ્ટ નેશન, રાષ્ટ્ર પ્રથમ. બાપુ અત્યારે આ દેહની જરૂર હોય રાષ્ટ્રને તો અહીંથી એક પગલું ભરવાની તૈયારી નથી. અહીં જ અહીં તારું જીવન સમર્પિત કરી દેવાની તૈયારી. આટલી અમે મોતની ચિંતા કરતા જ નથી કોઈ. મોત એ ભવિષ્યનો વિષય છે. જીવન વર્તમાનમાં જીવી લે યાર દોસ્ત. કોકને પાણી પાઈ લે, કોકને ઊભો કરી લે, કોકના આંસના આંસલું ચૂલી લે. હમદર્દ બની જા, મર્દ બનીને કોકને કંઈક મદદ કર, લઈ લેવા. તમે બાપુ અહીં મને 500, 5,000 કે 10,000 રૂપિયા આપો અને તમારા ભાઈને 1,000 રૂપિયાનું દેણું ન ભરો, એના કરતાં તમારી માએ પથ્થર જન્મ્યો હતો સારું હતું. કોઈ ગરીબ માણસની દિવાલમાં કામ આવે. તમને ભાઈ પ્રત્યે એટલી હમદર્દી નથી, એટલો પ્રેમ નથી. એટલા માટે તમે આ યજ્ઞ વ્રત તપ કરતા શીખો. તપ આ તો યજ્ઞમાં બેસો, સાંભળો આ વેદના ધ્વનિ. કાંઈ ન સમજો કાંઈ નહીં. આ શબ્દો બ્રહ્મના શબ્દો છે. કાને અથડાશે ને તોય તમારું કલ્યાણ થઈ જશે. આ તો 2 બાવળ બેઠા હોય ને 2 વડલે બેઠા હોય ને તમકુ ચોળીને માવો ચોળીને ખાતા હોય ને 2 આમ બેઠા. એ સારું નહીં. બાપુ કડુ દાદાને તમે ચાહતા હો, કેશવાય નમઃ બોલતા હો તો તમારી પવિત્રતા સફર ભરેલી આ મુસાફરી હોવી જોઈએ. નિર્ણય અફર, સફર સફળ. અહીં જ બેસવાનું. આ બધો સત્કર્મ જ્યાં સુધી થાય ત્યાં સુધી દમ કદમ આવી જશે મારું. હું સમર્પિત છું આ સત્કર્મને. એવી વિશુદ્ધ ભાવનાથી બેસો. બહેનોએ ખાસ ધ્યાન રાખો. પોતાની પ્રજામાં સંસ્કાર આ બકાડી લેવા, હલાવી લેવા માટે હાજરી આપી દઈને 5,000 લખાવી નાખ્યા નામ એમ નહીં. હું તો આ મેહુલભાઈને ધન્યવાદ આપું છું. એની મા બાપને મારા નમસ્કાર છે કે આટલી બધી સંપત્તિનો સદુપયોગ કર્યો, આખા પોતાના પરિવારને બેસાડ્યો. સારું કહેવાય, એ સમજણી કહેવાય. નગર તો બાપુ લડાઈ થાય એ તું ક્યાં જ કરી જતો, એ તકલીફ થાય. એટલા બહુ સરસ. મને તો અક્ષયભાઈએ કીધું, એના બાપુજીને બધા કાલ આવ્યા હતા, આ પંડિતજી આવ્યા હતા, મંત્રીને બધા. યજ્ઞ વ્રત તપ દાન કરતા શીખો. બ્રાહ્મણો પાસેથી પૈસો કઢાવો એટલે એ હાથીના ગળા મોઢામાંથી ઘાસનો પૂળો. હું એમાં જ છું.
ત્યાગ વગર આગ ન બુજાય, ત્યાગ વગર બાગ ન જન્મે, ત્યાગ વગર અનુરાગ ન જન્મે, ત્યાગ વગર તાગ ન આવે. સંત વસંત લાવી દે, સંત અનંતનું દર્શન કરાવી દે, સંત અંતમાંથી મુક્ત કરી દે, સંત ભગવંત મિલાવી દે. ત્યાગ જોઈ, ત્યાગથી જીવનની અંદર દિવ્યતા, ત્યાગાત શાંતિરંતરમ. ત્યાગ પ્રેમથી જ શાંતિની અનુભૂતિ થશે. ત્યાગ કરતા શીખો. એક નિકૃષ્ટ વિધાન આપું, માણસ નાકમાંથી કાઢેલો ગુંગો રમાડ્યા વગર નાખતો નથી, એને ત્યાગ કેમ સમજાવો? તમને આ કેશવ ગડુ દાદા લે, કોને ગુંગો નથી રમાડ્યા? આંગળી ઊંચી કરો. ત્યાગ જોઈ, ત્યાગ. પોન્સના ડબલામાં 50 રૂપિયા ખર્ચો તો અહીં ખર્ચો, અહીં કે પ્રસાદી મારા તરફથી. એક દિવસ હું સારી સાડી નહીં ભરું, એક દિવસ પોણના ડબલાનો 1 વર્ષ ઉપયોગ નહીં કરું, પણ મારા કડુ દાદાને હું વાલી લાગું એટલા માટે થઈને મારું આ બધું સમર્પિત છે. તૈયારી? સમર્પણની વિશુદ્ધ ભાવના જોશે. આ લોકો સમર્પિત છે. એક વડલા ઉપર બેસીને વર્ષો સુધી તપસ્યા કરી. પૂજ્ય મોટા વડલા ઉપર બેસતા, પૂજ્ય મોટા નડિયાદ, એ વડ ઉપર જ બેસતા અને એને અહીંયા આત્મ સાક્ષાત કર્યો. એમાં દાદાને પણ વડ ઉપર જ આત્મ સાક્ષાત કરેલ થયેલો. એ વિશ્વ સંસ્કૃતિનું, હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે વડ છે. હિન્દુ સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે વડ છે. વડના થડનું નક્કી નહીં, 2,000 મીટર સુધી એના મૂળિયા જાય. વડ છે એટલું બધું આરોગ્ય માટે, એમાં વિષયાંતર નથી કરવું. ટૂંકમાં વડ ઉપર બેસી આટલી બધી તપસ્યા કરી. તમે ક્યાંક એક જગ્યાએ બેહો, તમને બેવા ખુરશી મળી, સરકારનો બે એક ખુરશીમાં તો બેહો. અને બીજાને ઉતરીને ગુલામ. બ્રાહ્મણોને છેલ્લું વિધાન, બ્રાહ્મણ કોઈ દિવસ ગુલામ ન હોય અને બ્રાહ્મણ કોઈ દિવસ કોઈને સલામ ન ભરે. અમે બાપુ, મારી પાસે આ બધા અત્યારે કેબિનેટમાં છે, મારી પછીના જુનિયર છે. આ જે અત્યારે કેબિનેટ મિનિસ્ટરો, એ મારી પછીના જુનિયર છે. એકની પાસે મેં આમ કર્યું નથી કોઈ દિવસ, નેવર. અમે કોઈ દિવસ સલામ ભરતા જ નથી. એ નશો હોવો જોઈએ, નશો, સાત્વિક નશો. આ અફીણનો, દારૂનો નશો નથી, પૈસા સત્તા સંપત્તિનો નથી, આ સંસ્કારનો નશો છે. હું બ્રાહ્મણ છું, બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છું, મારામાં બ્રહ્મતેજ છે. આટલી તૈયારી હોવી જોઈએ. એટલે છેલ્લે એક મહત્વનો મુદ્દો કહું, બ્રાહ્મણ કોઈ દિવસ ગુલામ ન હોય. કે અમે ક્યાં ગુલામ છીએ? અમે તો આ બધું એમ નહીં. બીજાને ઉતરવા જ ન દો. દૂજો નાઈ, નો સેકન્ડ થોટ એટ ઓલ. દૂજો નાઈ. આ 2 જણા ભેગા થાય ને, ઓલો છેલ શંકર છે ને, એ તો કે તમે હું નહોતો કહેતો નીચ નંબરનો હરામી છે. અરે તું ધોજી કર ભેણા. 2 ભેગા થાય, મણિશંકર ને જટાશંકર, તો એ 2 ભેગા થઈને છેલ શંકર ને ઉતારે, છેલ શંકર ની હાટી માર્યા કરે, ગુણ્યા કરે. અરે તું પણ છેલ શંકર તારો બાપ થઈ ગયો, તારી ઉપર હાવી થઈ ગયો. અડધી કલાક તને પકડી રાખ્યો, ખાળીપુર ન લઈ ગયો એટલું જ થયું. તને અડધી કલાક સુધી ત્યાં મણિશંકર ની મંદિરા કર્યો, તો તમે 2 ગુલામ છો, એ તમારા ઉપર હાવી થઈ ગયા. એટલી ઉપર આશુતોષ અવઠરદાની ગોપનાથને હાવી થવા દેવો હતો ને શું વાંધો હતો? તો એ તપસ્યા થાતી, યજ્ઞ થાતી, વ્રત થાતી, દાન થાત. અમે બાપુ બીજો વિચારને કરવા નથી દેતા, ને બીજો વિચાર કરે તેથી આ શરીરને ખાવા નથી આપતા. ઊભું રાખી રાત નથી 24 કલાક. અમે ભજીયું સ્વાદિષ્ટ લાગે એટલે મોઢામાંથી કાઢી નાખી, કોઈ દિવસ ઉતારતા. હું નાનો હતો ત્યારથી આ મારી સમજણ છે. નશો ખોટું ખરાબ થાય નહીં, સાચું ન થઈ શકે કાંઈ નહીં, પણ ખોટું ખરાબ નહીં, અવળા રસ્તે જવાનું જ નહીં. ભેગું કરી લેવા કરતા ભલું કરી લ્યો બાપુ. કાંઈ હારે નહીં આવે, કાંઈ સાથે નહીં આવે બાપુ. પૈસા તો મારીને લઈ આવે, અમારામાં એટલી તાકાત છે. પૈસા મારીને લઈ આવી, ફોનું મારીને લઈ આવી છે, પૈસા મારીને લઈ આવાય. પ્રેમ જોઈ. તમને તમારી શેરીનું કૂતરું ન ઓળખે, દરિયામાં પડીને મરી જાઓ. હાલ તમારી શેરીનું કૂતરું તમને નથી ઓળખતું, તમને જોઈને ભૂંધળી ન પટપટાવે. તમારી શેરીનો ગાંડો તમને ન ઓળખે, અમને અમારી શેરીનો ગાંડો ઓળખે જ છે. કાં બાપુ ક્યાં આટા મારી આવ્યા? લાવો લાવો કાંઈક લાવ્યા હો તો, કાંઈ લાડવા બાંડા બાંડા હોય તો ખવડાવો કે શું બધું ભેગું કરો છો કે અમને એમ કે. એકવાર હું ગુરુ પૂર્ણિમે બેઠો હતો, એક છોકરો આવ્યો, બરોબર ફોન આવ્યો તો નમો નાની કરવા મેં ફોન ઉપર છોકરાએ મારા અંગૂઠે બટકું ભરી લીધું. જોશ થયો, સાચું બટકું ભરી લીધું. મેં કીધું કેમ એમ કર્યું બેટા?
એ કે અમે જીવતા તમારી સામે ગુડાણા છે નમૂનાણી કરી છે, ફોનમાં ક્યાં મરેલા ને તમે નમૂનાણી કરો? અમે અમારી યારે વાત કરો ને. 8 વર્ષ થયા હું કોઈ દિવસ ગુરુ પૂર્ણિમાથી મોબાઈલ સ્વિચ ઓફ કરી દઉં છું, ચાલુ રાખતો જ નથી. બાળકનું બોલેલું વાક્ય સત્ય છે, સામે પ્રત્યક્ષ ઉભો છે એને ન્યાય આપો ને, પરોક્ષને શું કામ છે? એમ તમે બધાએ આ સરસ મજાનું સુંદર શિવલિંગ, એની એક અગત્યની વાત. હવે આની ઉપર આ શિવ સ્વરૂપ છે, તમને ગમે તો, ન ગમે તો કાંઈ નહીં. આ 2 લિંગ છે એ શિવ સ્વરૂપ છે, એની ઉપર શેષનાગ નો પધરાવતા, નહીતર ક્રિયાશીલ થઈ જશે. સમજાવો એનું વિજ્ઞાન. આ શિવલિંગ રાત્રે ઉતારી લેવામાં આવે. નાગ છે ને એ રાત્રે હંમેશા શિવલિંગથી, એટલે કારણમાં લય થઈ જાય. વિદ્વાન હોય તો ખબર પડે, જેમાંથી બન્યું હોય એમાં જ લય થઈ જાય. આ શિવ સ્વરૂપ છે. આની ઉપર શેષનાગ ચડાવશો ને એટલે ક્રિયાશીલ થઈ જશે. તો તમારે ખુલ્લું રાખવું પડશે, પગે લાગવું પડશે, આરતી કરવી પડશે, પૂજા કરવી પડશે. આ ગોપનાથમાં રાત્રે શિવલિંગ ઉપરથી શિવલિંગ હાર નાગ, રાત્રે રામચંદ્ર ભગવાનના હથિયારને બંસી કૃષ્ણની ઉતારી લેવા પડે, બધા ધનુષ બધું ઉતારી લેવું પડે, એ મૂળ સ્વરૂપમાં લીન થઈ જાય. સમજાણું? અઘરું લાગશે તમને, પણ શિવલિંગ છે ને ત્યારે શિવ સ્વરૂપ, આ બ્રહ્મ સ્વરૂપ કહેવાય. અત્યારે શિવ શેષનાગ વગરનું સ્વરૂપ છે એ બ્રહ્મ સ્વરૂપ, કાળન સ્વરૂપ. એમ ઘરેણા છે ને એ વ્યવહારમાં આવે, પણ બધા ગાળી નાખો તો વ્યવહારમાં ન આવે. એમ આની હારે તમે વ્યવહાર ન કરી શકો, તમે આની કૃપા દ્રષ્ટિ મેળવી શકો, આ તમારું કલ્યાણ કરી શકે, તમે આને પગે લાગી શકો, તમે આની પાસે કૃપા દ્રષ્ટિની ઈચ્છા કરી શકો, બાકી બીજું કાંઈ નહીં. આ આટલું બધું સરસ મજાનું ચેતનવંતું. મેં અંદર જઈને દર્શન કર્યા. હું તો અહીં 72ની સાલથી આવું છું. તમે બધા ભાગ્યશાળી છો કે તમારા પૂર્વજોમાં આવું એક ગૌરવવંતું ચરિત્ર, સચ્ચરિત્રનું ગાન અને પાન કરવાથી અંતકરણ વિશુદ્ધ થાય છે, કલ્યાણમય થઈ જાય છે. છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારો વખતે સમાપ્ત કરો, બરોબર ને? સમય ઘણો થઈ ગયો છે એટલે તમારા બાજુ આ બ્રાહ્મણોને પછી વિક્ષેપ પડે, સમયનો મેળ ન ખાય, પછી તણામાર કરે, વચમાં કટિંગ થઈ જાય. આ ભાગવતમાં કથામાં એવું થાય બધું. હમણાં મહાદેવ પ્રસાદમાં ગયો તો એ સંસ્કૃતમાં શરૂ કર્યું એને 15 મિનિટ. મેં કીધું ગુજરાતી બોલ, નકર સામેવાળા વ્યાજ છે. હું તો બે પણ બીજા જતા રહેશે, મને તો ગમે કીધું, પણ બીજા જતા રહે. બાપુ અત્યારે બ્રહ્મ સમાજમાં કથાકાર તરીકે મહાદેવ પ્રસાદ મહેતા એ ગૌરવ લેવા જેવો બાળક છે. વ્યાકરણાચાર્ય અને પાણીનીનું વ્યાકરણ, એવા સંતાનોની જરૂર છે બાપુ. હાથમાં તલવાર લઈ શકે એવા સંતાનોની જરૂર છે. બૌદ્ધિક ક્ષમતા, બુદ્ધિ, બુદ્ધિ નહીં ધી, બુદ્ધિ એટલે વિચાર થાય, ધી એટલે સમજણ, સમજણની જરૂર છે. બુદ્ધિ એટલે વિચાર તો બધામાં હોય, ખાઈ લેવું, ખિસ્સા કાપી લેવા, પાણી પી જવું, બધું કરે, પણ ધી એટલે સમજણ. આ મારી બા છે, મારે એને પગે લાગવું જોઈએ. આ મારો બાપ છે, મારે એને પગે લાગવું જોઈએ. મારો વડીલ છે, મારે એનો આદર કરવો જોઈએ. મારો નાનો ભાઈ છે, મારે એના ઉપર પ્રેમ કેળવવો જોઈએ. આને સમજણ કહેવાય બાપુ. આ જીવવાની મજા છે. તો આજથી આ નક્કી કરજો, ઘરે જાઓ ત્યારે રોજ મા બાપને પગે લાગજો, એના પ્રત્યે આદર કરો. તમને એમ થાય આ જરૂર છે, ઘણા માણસો પગે લાગતા જ નથી. અને બ્રાહ્મણો સૂર્યોદય પહેલા જાગી જવા જોઈએ. હું રોજ 3 વાગે જાગું છું. લ્યો કેમ લાગે છે? રોજ 3 વાગે. 8 વર્ષનો હતો ત્યારથી અત્યારે 3 વાગે જાગી જાઉં. હું કઈ દવા છાંટવા નથી જતો, કે ધાડ પાડવા નથી જતો, ઉઘરાણીએ નથી જતો. હું મારું નિત્ય કર્મ કરું છું. એમ નશામાં જેવો નશો ઉતરવો જ ન જોઈએ. ભાંગ તંદુરાગ તંબાકુ ઉતર જાત પ્રભાત, નશા નામ કા ચડત દિન રાત, એવો નશો. તો કડુ કેશવ દાદાના ચરણોની અંદર મંગલ પ્રાર્થના. આપનું બધાનું ભલું કરે. એક દ્રષ્ટાંત આપી દો 2 સેકન્ડની અંદર, અને તમે બધા, હું તો બહુ રાજી થયો. મને આટલા બધા બ્રાહ્મણોનું એકારે દર્શન થયું ને એ મારું પરમ સૌભાગ્ય માનું છું કે આટલા બધા બ્રાહ્મણો એક સાથે મળ્યા અને હંપીને રહ્યો એકબીજા. પછી તમે આ તપોધન છે ને, આ પલેવાળ છે ને, આ બધું છોડી દો. બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ. અવધિ છે, આમ ઉત્તર દિશામાંથી બધા એકારે સાથે આવ્યા પછી જ આ બધો ભાગ પડ્યો છે. બાકી ગોત્ર જુઓ એટલે બધાને તરત હું ગૌતમ ગોત્રમાં જન્મો છું. લ્યો ગૌતમ ગોત્રોત્પન્નમ. હમણાં કોઈ મને કૌશિક ગોત્રમાં કીધું, કોઈક બોલો બ્રાહ્મણ. તો બધા તમે આ ગોત્રોથી ઉપર એ જ સાચી સ્થિતિ છે. બાકી તો પછી પલેવાળ હોય તો ભલે, તપોધન હોય તો ભલે, નવદીચો હોય તો ભલે, બધું એમાં બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ. યુનિટી પાવર હોવો જોઈએ. તો જ પરશુરામના સંતાન તરીકે આપણે સાબિત થશું. તો જ મહાદેવ મહાદેવ બોલશું. એકબીજાના પૂરક બનો. ગૂંથવાનું કરો, ચૂંથવાનું નહીં. એકબીજાને ઢાંકવાનું કામ કરો.
છેલ્લે એક દ્રષ્ટાંત. એકવાર એક હંસ પાણીમાં જ રહે હંસ છે ભુવનેશ્વરની બાજુમાં કૃષ્ણ કાનન વન નામનું અભયારણ્ય છે, 40 કિલોમીટરમાં. અંદર સિટી બસ ચાલે છે. તમારા ખર્ચે જઈ આવું, હું સરનામું આપીશ. હું તો જાઉં જ છું. અહીંયા હંસ પાણીમાં હોય છે. હંસ ગુલાબી હોય, હંસ સફેદ હોય, હંસ કાળા હોય, ડેકાન. એ પાણી પીવાની તૈયારી કરતો ને એને જોયું કે ઉંદર પડી ગયેલો. પોહ મહિનાની કાતિલ ઠંડી, કોઈને એ ઉંદર પાણીમાં પડી ગયેલો. આ દ્રષ્ટાંત સાથે વક્તવ્ય પૂરું. ઉંદર પાણીમાં પડી ગયેલો, ઉંદર ઘોલું પડી ગયેલો, કોકડું. સમજો, હું મૂળ ઠાંગાનો છું, પંચાલ ચોટીલા, એટલે મારી ભાષા સહેજ કડક ને ઉભડી હોય. અને એમાં હવે આ 76 વર્ષે કાંઈ ફેરફાર થાય નહીં. ભણ્યો છું પણ ભાષા બદલાવી નહીં, કારણ કે મને મજા આવે છે માતૃભાષા, બહુ મજા આવે છે. તો એ હંસે તરસને ગૌણ કરી નાખીને ઉંદરને પાંખ લાંબી કરીને બચાવીને પાંખની બખમાં રાખ્યો પોલાણમાં. એ 10 મિનિટ થઈને તે ઉંદરને ગરમાવા મળી ગયો ને તે ઉંદરે ઉંદરકામાં શરૂ કરી દીધા. હંસની પાંખ કાપી નાખી અને પાંખ નોખી તેની હેઠી પડી ગઈ. તો એ પાંખના ખાડામાં તો હરિહર કરે જ છે, ખાય જ છે ઉંદર. હંસની આંખમાં આંસુ આવી ગયા. एक महात्मा दूर बैठेला ये कि बेटा तुझे पता नहीं थे चूहा, अभी तूने ही गलती कर दिया और अभी रो रहा है, पंख गंवा दिए और आंख में अश्रु है. तुझे पता तो था कि चूहा चूहा ही जैसा कर्म करेगा, तेरी गलती है, सजा तू भुगत रहा है. ત્યારે હંસે એમ કીધું, ગુરુજી એવું નહીં કહો ને અનાધિકાર ચેષ્ટા ન કરુયાત. તો હું બોલું કે બોલ, હું હંસલીનું બચ્ચું છું કે હું મારી બાના ગર્ભમાં હતું ને ત્યારે મારી બા એમ સતત કીધા કરતી, ગર્ભના સંસ્કાર જેનેટિક સેલ, મારી બા સતત એમ કીધા કરતી, બેટા હંસ આપણી ઓળખાણ વિવેક છે, સત્તાક સંપત્તિની સંસ્કાર. બેટા આપણી ઓળખાણ વિવેક છે. આપણે હંસ જે ક્ષાર અક્ષાર શું છે આપણને ખબર પડે. આપણી ચાંચમાં જ પ્રકૃતિદત્ત સિદ્ધાંત છે. એટલી બધી ખટાશ છે, દૂધને માખણને જુદા કરી નાખે. બેટા આપણી ઓળખાણ વિવેક છે. એટલે મેં વિવેકની પ્રધાનતાએ મારા તરસને ગૌણ કરી નાખી, આના જીવનને પ્રધાન આપીને મારી પાંખમાં રાખ્યું. પાંખ પડી ગઈ એના આંસુ નથી, પાંખ ગુમાવ્યા પછી તે હું મારી બાના ગર્ભના સંસ્કારને જીવતા રાખ્યો ને એના હર્ષના આંસુ છે મને. એમ આજ તમે બધા અહીં ભેગા થયા. આ 350 જેવો લાંબો સમય પસાર થઈ ગયો, 350, છતાં પણ તમે તમારા સંસ્કાર જીવતા રાખ્યા. એ બદલ આપ સૌને ધન્યવાદ છે કે તમારી હંસ જેવી વૃત્તિ, તમારા સંસ્કારને તમે કોઈ પણ ભોગે આ સંસ્કારને જીવંત રાખો, આ ગૌરવને જીવંત રાખો, આ ગર્વને જીવંત રાખો અને આની પાછળથી કંઈક લેતા શીખો. સમર્પણની ભાવના, ત્યાગની ભાવના, એવું કરતા શીખો. એકાદું ઝાડવું વાવીશ, હું મારા મા બાપની સેવા કરીશ, મા બાપને મૂક્યા હોય પાછા લઈ આવજો, ઠેબે મારતા હોય બંધ કરી દેજો, એવું કરજો. નકર આ બધું વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટેજ ઓફ એનર્જી, આ પૈસાનો તમે મા બાપની સેવા નહીં કરો તો એ યજ્ઞ, બધા યજ્ઞ કરતા હોય ભૂંગાર, બધું ખલાફ જ થઈ છે. સેવા ધર્મ પરમ ગહનો યોગીનામ અપગમ્ય, સેવા કરતા શીખો. એ જ મંગલ પ્રાર્થના છે. મારી વાણીના વિરામ આપું. પરશુરામ ભગવાન કી, ગોપનાથ મહાદેવ, યજ્ઞ નારાયણ ભગવાન કી, કડુ કેશવ દાદાની. નમઃ પાર્વતી પદે.